હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 બરાબર છે આના એમસીક્યુની પ્રેક્ટિસ કરતા હતા. આજે પણ આપણે એ એમસીક્યુની પ્રેક્ટિસ છે એ આગળ વધારીશું. તો જોઈએ આજનો જે ક્વેશ્ચન છે એ. તો ક્વેશ્ચન આપણને શું કહે છે કે ભાઈ અચળ પ્રવેગી સમીકરણ આપણને આપેલું છે. તો જો આપણને શું કહે છે કે અચળ પ્રવેગથી એક સુરેખ પથ પર ગતિ કરતા કણે ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલો અંતરનો ગુણોત્તર શોધો. હવે બેઝિકલી જે છે આ થિયરી મેં તમને એક ફોર્મ્યુલા એક ઉદાહરણ જે છે એ કરાવેલું હતું કે જેની અંદર ટી સેકન્ડ માટે જે કાપેલું અંતર હોય બરાબર, તો એ કાપેલા અંતરનું સૂત્ર હતું બરાબર. જો યાદ હોય તો Sn બરાબર V0 પ્લસ a/2 2n - 1, જ્યાં n છે એ nth મી સેકન્ડ છે બરાબર. તો અહીંયા આપણને n બરાબર ચોથી સેકન્ડ અને n બરાબર ત્રીજી સેકન્ડ માટે જે અંતર મળે એટલે કે S4 અને S3, તો આપણે એ બેનો ગુણોત્તર શોધવાનો છે. તો S4/S3 આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે S4 જોઈએ. તો S4 બરાબર શું થશે V0 પ્લસ a/2 બરાબર. હવે 2n એટલે કે શું થશે, n આપણે કેટલા લીધા છે 4 એટલે 4 - 1. એવી રીતે S3 બરાબર શું થશે V0 પ્લસ a/2. હવે અહીંયા જે છે એ શું થઈ જાય 4 જે 3 છે બરાબર, એ અહીંયા 3 આવી જશે nની બદલે એટલે 2 × 3 - 1. તો S4/S3 બરાબર આપણા માટે શું થશે તો કે ભાઈ V0 જે છે એ શરૂઆતનો વેગ હશે એટલે શરૂઆતનો વેગ જે છે એ આપણે શું લઈએ 0 લઈ લઈએ. એટલે અહીંયા શું થઈ જશે, આ બે કેન્સલ થઈ જશે, a/2 કેન્સલ એટલે 4 દુ શું થઈ 8, 8 - 1 અને 3 દુ 6 - 1 એટલે કે 7/5. ઓકે, તો આ આપણો શું થશે આન્સર થશે. તો એવો ઓપ્શન જે છે એ શું છે તમારો એ જ. ક્લિયર. હવે ત્યારબાદ જો કે જે એમસીક્યુ છે એ શું કહે છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે અને તે પછી તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર થાય છે. જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારનો મહત્તમ વેગ કેટલો હશે બરાબર. હવે આ થિયરી જે છે એ આખી સાબિત કરેલી છે, પણ એ સાબિતી અત્યારે આપણે જોશું નહીં. આપણે આને જે થિયરિકલ ક્વેશ્ચન છે એ પ્રમાણે લઈએ તો એનો ક્વેશ્ચન જે છે મતલબ એનો જે આન્સર જે છે એ તમારે એઝ અ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. કે ભાઈ માની લ્યો કે તમને એમ કીધું કે ભાઈ x જેટલા જો અમારે સ્થિર છે તો શરૂઆતનો વેગ છે એનો 0 હશે, પછી x જેટલો પ્રવેગ કરે છે ક્યારે તો કે ભાઈ t સમય બરાબર, આ પ્રવેગનું મૂલ્ય આપ્યું છે. પછી એને શું કીધું કે ભાઈ y જેટલો પ્રતિ પ્રવેગી કરે બરાબર, અને અંતે પાછો એ શું થઈ જાય છે સ્થિર. તો આ દરમિયાન એને જે સમય લાગે છે કુલ સમય છે કેટલો લાગે છે t લાગે. તો જે d1 અને d2 જે છે એટલે કે આપણે d બરાબર d1 પ્લસ d2, તો એ થિયરીના બેઝ ઉપરથી એ લોકોએ આખું સાબિત કરેલું છે બરાબર છે. તો એ સાબિતી આપણે નથી જોવાની, પણ અહીંયા એનો આન્સર તમારે ખાસ યાદ રાખવાનો છે કે એનો આન્સર થશે બી ઓપ્શન કે ભાઈ x × y x + y × t બરાબર. તો આ મહત્તમ વેગનું સમીકરણ છે બરાબર. જ્યારે આ રીતનો કોઈ કિસ્સો હોય કે જેમાં પ્રવેગ પણ હોય સાથે સાથે પ્રતિપ્રવેગ પણ હોય અને કુલ સમય આપણને t આપેલો હોય બરાબર છે. હવે એવી જ રીતે એના પછીનો એમસીક્યુ છે એ પણ થિયરી છે જે આપણે યાદ રાખવાની છે. એની પણ સાબિતી જે છે એ આપણે નથી કરવાની બરાબર, કારણ કે એની સાબિતી પણ આપણે થિયરીના બેઝ ઉપર કરી શકીએ. તો શું કહે છે, એ કાર સુરેખ માર્ગ પર v1 જેટલી અચળ ઝડપથી x જેટલું અંતર કાપે છે. હવે ત્યારબાદ તેટલું જ અંતર v2 જેટલી અચળ ઝડપથી કાપે છે.
તો કારનો સરેરાશ વેગ જે હશે એ કેટલો હશે એ આપણે કહેવાનો છે, બરાબર. તો બેઝિકલી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ જે એક કણ છે એ એક્સ જેટલું અંતર જે છે એ v1 જેટલી ઝડપથી કાપે છે, બરાબર. હવે એટલું જ અંતર એટલે કે એક્સ જે છે એ કેટલા જેટલું, તો કે ભાઈ v2 જેટલા જે અચળ ઝડપ છે એનાથી કાપે છે. તો સરેરાશ વેગ આપણા માટે કહેવાનો છે. તો સરેરાશ વેગ માટે આપણે અહીંયા જે હશે એ કુલ અંતર જે છે એ કેટલું લેશું, તો કે ભાઈ કુલ અંતર એ ડી બરાબર આપણે d1 પ્લસ d2 લેશું. આ રીતે આપણે લઈ શકીએ, બરાબર છે. તો જે ટીના સંદર્ભમાં અગર જોઈએ તો કુલ સમય જે છે એ કુલ સમય ટી બરાબર t1 પ્લસ t2 જેટલો થાય, બરાબર. તો અહીંયા આપણે સરેરાશ જે વેગ છે એના અગર સંદર્ભમાં વાત કરીએ તો v બરાબર x બાય ટી થશે, બરાબર. તો ટી બરાબર શું થાય, એક્સના છેદમાં v થશે. તો એક્સના છેદમાં કુલ અંતર છેદમાં સરેરાશ વેગ, બરાબર. એટલે જે સમય જે શું થઈ જશે, કુલ જે t1 સમયે જ્યારે વેગ હતો ત્યારે v1 જેટલો હતો અને અંતર x એટલે અહીંયા શું થશે x બાય v1 પ્લસ x2 બાય v2, બરાબર. અને જે કુલ અંતર છે એ x પ્લસ x એટલે અહીંયા શું થઈ જશે 2x થઈ જાય. તો x x x કેન્સલ થઈ જશે. તો જે ફાઇનલ આન્સર છે એ આપણા માટે શું થશે, તો કે ભાઈ જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ શું થાય, તો કે ભાઈ 2/v બાર બરાબર 1/v1 પ્લસ 1/v2. તો આ રીતે આપણે થિયરીની મદદથી જે છે એ સમીકરણ સાબિત કરી શકીએ, બરાબર. હવે ત્યારબાદનો એમસીક્યુ છે એ જોઈએ. તો શું કહે છે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે x વર્સિસ t નો આલેખ આપેલો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે વિકલ્પો છે એના એટલે કે જે x વર્સિસ t નો આલેખ છે એના ઉપરથી આપણે v વર્સિસ t નો આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ x વર્સિસ t નો જે આલેખ છે એનો ઢાળ આપણને હંમેશા શું આપશે, વેગ આપશે. તો શરૂઆતમાં જે ઢાળ છે એ કેવો છે, તો કે ભાઈ અચળ છે અને જે મૂલ્ય છે એ પોઝિટિવ છે. મતલબ કે 0 થી 2 સેકન્ડ દરમિયાન એનો ઢાળ છે એ અચળ રહેશે અને પોઝિટિવ રહેશે. પછી 2 થી જે 6 સેકન્ડ છે એ દરમિયાન એનું સ્થાનાંતર છે એ 0 છે. મતલબ કે પદાર્થ કેવો છે, સ્થિર, એટલે કે એનો વેગ હશે નહીં. તો ત્યારે એનો વેગ છે એ 0 હશે, ક્યારે 2 થી 6 સેકન્ડ દરમિયાન. અને પછી જે x છે x બાય ટી જે છે એનો ઢાળ છે નેગેટિવ છે, મતલબ કે એનો સ્થાનાંતર જે વિરુદ્ધ દિશામાં થતો હશે. તો એ દરમિયાન તમારો વેગ છે એ ઘટતો જશે, એટલે કે નેગેટિવમાં વેગ આવશે. તો આવું આપણને આ ચાર આલેખમાંથી કયું છે એ દર્શાવે, તો કે જો આમાં બે પોઝિટિવ ઢાળ છે એટલે એ તો પોસિબલ નથી અને સમયની સાથે બદલાય છે. જ્યારે આપણે 0 થી 2 દરમિયાન આપણો વેગ છે એ અચળ હતો. તો આ મૂલ્ય અને આ જે છે એની વચ્ચે આપણે સિલેક્ટ કરવાનું છે. તો કે 0 થી 2 ની વચ્ચે વેગ અચળ છે, બરાબર છે, 2 માં અચળ છે. પછી 2 થી 6 પદાર્થ આપણો સ્થિર હતો, તો 2 થી 6 સ્થિર છે, વેગ 0. પણ 6 થી 8 માં જે છે એ ઢાળ નેગેટિવ હતો એટલે વેગ છે એ નેગેટિવ આવે. તો આમાં આપણને પોઝિટિવ મળે છે અને આમાં આપણે નેગેટિવ મળે છે. એટલે મોસ્ટલી જે છે એ આપણો આન્સર શું આવશે, તો કે ડી ઓપ્શન આવશે, બરાબર. તો ખાસ જ્યારે પણ આલેખના દાખલા હોય ત્યારે હંમેશા આલેખનું જે છે એ વાંચન કરતાં આવડવું જોઈએ, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે એમસીક્યુ શું કહે છે, તો કે એક દડાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે ત્યારે હવાના અવરોધને અવગણતા હવામાં દડાનો પ્રવેગ જે છે એ આપણે કહેવાનો છે. તો જ્યારે પણ હવામાં કોઈ વસ્તુ ઉછાળવામાં આવે ત્યારે એ જે કન્સેપ્ટ હશે એ કેમાં આવી જશે, તો કે ભાઈ મુક્ત પતન. અને મુક્ત પતન દરમિયાન જે પ્રવેગ હશે એ પ્રવેગ જે હશે એ જી જેટલો હોય. જી એટલે તમારા માટે શું થઈ જશે, તે ગુરુત્વ પ્રવેગ થઈ જશે. તો ગુરુત્વ પ્રવેગ દરમિયાન જે છે એ મૂલ્ય છે કેટલું હોય, 9.80 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ મૂલ્ય છે એ અચળ રહેશે. એટલા માટે મુક્ત પતન દરમિયાન એનો પ્રવેગ કેવો રહેશે, અચળ. તો એવો ઓપ્શન જે છે એ આપણી પાસે
સી છે, બરાબર. તો સી ઓપ્શન આપણો ઓપ્શન થશે. ક્લિયર? હવે ત્યારબાદ જો બહુ સરસ એમસીક્યુ આપેલો છે, તો કે ભાઈ શું કહે છે કે સ્થિર અવસ્થામાંથી બલૂન જમીનથી ઉપર ઉડે છે અને ત્યારે એનો પ્રવેગ આપેલો છે, બરાબર. હવે 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે ત્યારે પથ્થર કેટલા સમયમાં જમીન પર પહોંચશે? તો સૌથી પહેલાં તો આપણને એનું ગ્રાફિકલ જે છે એ આપણને કરતા આવડવું જોઈએ, મતલબ કે એના ઉપરથી આકૃતિ જે છે એ બનાવતા આવડવી જોઈએ. તો એને એમ કીધું કે ભાઈ જમીન ઉપરથી જે બલૂન છે એ અચળ વેગે ઉપરની તરફ જાય છે, તો એ દરમિયાન એનો પ્રવેગ જે છે એ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે આપેલો છે. હવે જ્યારે ટી બરાબર 8 સેકન્ડ થાય ત્યારે એ બલૂન ઉપરથી એક પથ્થર મૂકવામાં આવે. હવે આ પથ્થરને જમીન પર પહોંચતા કેટલો સમય લાગે એ આપણે કહેવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે એ જોશું કે ભાઈ બલૂન છે એ કેટલા ઉપર સુધી જાય, એટલે કે આપણે અંતર જોશે. તો અંતર માટે આપણે શું લઈએ, તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, બરાબર. તો અત્યારે આપણે જે છે એ અંતર લઈએ છીએ, એટલે અંતર છે એ પોઝિટિવમાં રાખશું. તો શરૂઆતમાં વેગ છે એ આપણને 0 આપેલો છે, સ્થિર છે, એટલે તો 0 પ્લસ 1/2. હવે એ છે એ આપણને કેટલો આપ્યો છે, તો કે ભાઈ 1.25, અને સમય છે એ ઉપર જતાં જતાં 8 સેકન્ડ લાગે છે, એટલે 8નો સ્ક્વેર. તો આનું આપણે જ્યારે સાદુરૂપ આપશું ત્યારે x બરાબર આપણને શું મળશે, 40 મીટર, બરાબર. હવે આ દરમિયાન એનો જે બલૂન હશે, બરાબર, તો એ બલૂનનો અંતિમ વેગ જે હશે એના માટે આપણે ગણતરી કરીએ. તો અંતિમ વેગ માટે v બરાબર v0 પ્લસ at લઈએ, બરાબર. તો v0 પ્રારંભિક તો 0 જ છે. હવે એ છે આપણને કેટલું આપ્યું છે, 1.25 ઇન્ટુ ટી છે એ 8 સેકન્ડ છે, તો v બરાબર આપણને શું મળે, 0 પ્લસ 10, એટલે કે v બરાબર 10 મીટર પર સેકન્ડ, બરાબર. તો જ્યારે બલૂન જે હશે એ બલૂન જ્યારે ટી બરાબર 8 સેકન્ડ ઉપર એમાંથી અગર કોઈ પદાર્થ છે, બરાબર, એ પદાર્થ જે છે એ નીચે પાડવામાં આવે ત્યારે જે અંતર એને કાપવું પડશે એ 40 મીટર હશે. અને અહીંયા જ્યારે બલૂનનો અંતિમ વેગ છે એ કેટલો છે, 10 મીટર પર સેકન્ડ, એટલે ઈ જે વેગ હશે એ પથ્થર માટે પ્રારંભિક વેગ થઈ જશે કે ભાઈ v બરાબર 10 મીટર પર સેકન્ડ, બરાબર. તો વેગ આપણને આપેલો છે, અંતર ખબર છે, તો સમય મળી જાય. તો કે ભાઈ વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. તો અંતર કેટલું આપ્યું છે, 40, અને વેગ છે 10, એટલે ટી બરાબર આપણો આન્સર શું થઈ જશે, 4 સેકન્ડ, બરાબર. તો જે ઓપ્શન છે એ આપણો શું થશે, બી થશે. ઓકે, તો આ રીતે જે એમસીક્યુ છે, બરાબર છે, કે અચળ પ્રવેગી સમીકરણના, તો અચળ પ્રવેગી સમીકરણના જે એમસીક્યુ હશે એ આ પ્રકારના હશે, બરાબર. આનાથી વધુ આગળ જે છે એમસીક્યુ આગળના વિડીયો લેક્ચરમાં જોશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.